ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. તેમના સજા પર સ્ટે કરતી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે ને આને લઈને તેમના આંદોલનના સાથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ તેમના સાથી નેતા તેમની સાથે નથી તેને લઈને વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. તેમનો જેલવાસ લંબાયો છે. વનકર્મીને મારવાના કેસમાં તેમની સામે જે ગુનો નોંધાયો હતો અને નર્મદા સેશન કોર્ટે જે તેમને 7 વર્ષની સજા સંભળાવી હતી તે મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા આખો ચુકાદો છે તે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચૈતર વસાવા પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલોની દલીલ ચાલીને ગઈકાલે જે ધારાસભ્ય ચૈતર વસાવાના સજા પર સ્ટે કરતી અરજી હાઈકોર્ટે ફગાવી છે તે મામલાને લઈને આદિવાસી સમાજમાં અને ચૈતર વસાવાના સમર્થકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને આને લઈને એક સમયે આંદોલનના સાથી અને દરેક મુદ્દે સતત લડત ચલાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાના સાથી નેતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે આજે ધારાસભ્ય છે તેઓ જેલમાં છે, તેમની વચ્ચે નથી, તેના કારણે તેઓ હવે એકલા પડી ગયા છે, ખાલીપણું જોવા મળી રહ્યું છે. પહેલા સાંભળો યુવરાજસિંહ જાડેજાને. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે, જેમાં ગઈકાલે તેમના સાથી આંદોલનના મિત્ર ચૈતર વસાવા જેઓ ધારાસભ્ય છે તેમના જામીન રદ થયા છે તે મામલે આપણે તેમની સાથે વાતચીત કરીએ. યુવરાજસિંહ, શું કહેવું છે તમારું આ મામલામાં? ગઈકાલે મોટો ઝટકો હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને લાગ્યો છે ને હવે એવી માહિતી અમને મળી રહી છે કે આ જે વિધાનસભાનું સત્ર મળવાનું છે તેમાં તેમનું ધારાસભ્ય પદ છે તે તેઓ ગુમાવી શકે છે. શું કહેશો? જે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે રાજકીય કિન્નાખોરી રાખી અને જે રાગદ્વેષ રાખવામાં આવી રહ્યો છે આદરણીય ચૈતરભાઈ વસાવા ઉપર, તેનો જ ક્યાંક ને ક્યાંક ભોગ અત્યારે ન્યાયતંત્ર સમક્ષ જે ન્યાય માંગવામાં આવી રહ્યો છે તેમાં પણ અત્યારે જોવા જઈએ તો થોડું ડીલે થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે મહત્વના જે મુદ્દાઓ છે એ છૂટી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને હજી જેલવાસ લાંબો થઈ શકે એવી વાતમાં જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટમાં હજી જવાની પૂરેપૂરી તૈયારી છે આ બાબતને લઈને. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે તમે જે વાત કરી એમ કે હમણાં જે વિધાનસભાનું સત્ર મળવાનું છે અને જે ધારાસભ્ય પદ છે જઈ શકે છે, તો જોવા જઈએ કે હજી ઘણો બધો સમય છે, વિધાનસભા સત્રની મને પણ વાર છે અને કદાચ એ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી શકે એવી આશા પણ છે, કેમ કે ન્યાયતંત્ર હંમેશા સર્વોપરી હોય છે. જે રીતે અત્યારે કહી શકાય કે હાઈકોર્ટે જે ડાયરેક્શન આપ્યા છે એ ડાયરેક્શનની ઉપર અત્યારે અમારી જે લીગલ ટીમ છે એ લીગલ ટીમ સ્ટડી કરી રહી છે અને એમને ન્યાયતંત્ર ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટમાંથી તો એમને જે જામીન છે એ જામીન મળી જ જવા જોઈએ, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે એને તો જાહેર હિતના મુદ્દામાં અવાજ ઉઠાવેલો છે અને જે વનરક્ષક કર્મચારી જે છે એ ખોટી રીતે જ્યારે જમીન એક સામાન્ય ખેડૂતોની જમીન જે ખેડી રહ્યા હતા એને લઈને આખો જે વિવાદ વકર્યો હતો અને પછી જે આખી જે બાબતને જે પોલિટિકલી રીતે એંગલ આપવામાં આવ્યો તે કિન્નાખોરી છે અને કિન્નાખોરીના ભાગરૂપે જ અત્યારે બધું જ સરકારી છે. તમે પણ જોયું હશે કે ભાઈ જેટલે પણ પુરાવા છે એ પુરાવા ઉભા કરનાર પણ સરકારી છે, સાક્ષીઓ પણ સરકારી છે, વકીલ જે દલીલો કરે છે તે પણ ક્યાંક ને ક્યાંક સરકારના બિહાફ કરી રહ્યા છે અને આ તમામ બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક જે ગંધ આવી રહી છે કે એન કેમ પ્રકારે તોડો અને તોડવાની રાજનીતિ એ અત્યારે ચાલી રહી છે અને અત્યારે પણ ચૈતરભાઈ વસાવાને તોડવા માટેના સંપૂર્ણ પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ ચૈતરભાઈ વસાવા એ તૂટતા નથી. એટલે એનો કહી શકાય કે જેલનો જે સમયગાળો છે એ દિવસે દિવસે વધતો જાય છે. પ્રયત્ન બધા જ કરી રહ્યા છે, પણ હવે કહેવાય ને કે ભાઈ ભાજપ એન કેમ પ્રકારે એમને તોડવાનો પ્રયત્ન કરે છે, સામદામ દંડ ગમે એ વાપરી અને ક્યાંક ને ક્યાંક એમને ભાજપમાં જોડવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે, એમની સાથે મુલાકાત પણ થઈ રહી છે, પરંતુ મેળ પડતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે છે જેલવાસ અત્યારે એને ધ્યાનમાં રાખીને લંબાણો છે એવું મને લાગી રહ્યું છે. યુવરાજસિંહ, તમારા મિત્રને તમે કેટલું મિસ કરી રહ્યા છો? કેમ કે તમારા આંદોલનના સાથી છે ને છેલ્લા 3 મહિના થવા આવે જેલમાં તેઓ બંધ છે ને હાલ જે ગઈકાલે તેમને સમાચાર મળ્યા હશે, તો તમને શું લાગે છે? મારે દરેક લડતોની અંદર મારે સાથે ખભોથી ખભો મિલાવીને ચાલનાર જે વ્યક્તિ આજે નથી,
તો ચોક્કસપણે એ મિસ થવાના જ છે. કેમ કે આજે એનો જે ખાલીપો છે એ ખાલીપો કોઈ ભરી નથી શકતું. કેમ કે અમે અનેક વખત જ્યારે આદિવાસી વિસ્તારો હોય કે આદિવાસીઓના પ્રશ્નો હોય તેને લઈને સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. એ પછી કોઈ પણ વાત હોય, શિક્ષણ હોય, રોજગાર હોય, નકલી આદિવાસીના પ્રમાણપત્રો હોય કે પછી શિષ્યવૃત્તિના પ્રશ્નો, અનેક પ્રશ્નો એવા છે કે અમે સાથે રહીને ઉઠાવ્યા છે અને ન્યાય સુધી પહોંચાડ્યા છે. અત્યારે મને એવું લાગી રહ્યું છે વ્યક્તિગત રીતે કે હું એકલો પડી ગયો છું. અને એકલો પડી જવાનું કારણ કે ભાઈ ચેતરભાઈ વસાવા નથી. કારણ કે ઘણા બધા પ્રશ્નો અત્યારે પણ અટવાયેલા પડ્યા છે. અમે નો ડાઉટ લડત લડીએ છીએ, એમાં ના જ નથી, પણ એ જે રીતે કહી શકાય કે આદિવાસી સમાજમાં એની જે લોકપ્રિયતા છે, એની જે ડિમાન્ડ છે, અને આદિવાસી સમાજ એને ચાહે છે. હવે આદિવાસી સમાજ જેને જે ચાહે છે ને, તો તેને કારણે આદિવાસી સમાજ પણ એને મિસ કરી રહ્યો છે. આદિવાસી સમાજ પણ એવું કહી રહ્યો છે કે ક્યારે છૂટશે. અમે અત્યારે હાલ દહેગામમાં રહેવાનું છે અમારું. તો દહેગામમાં અમારે અહીંયા કહી શકાય કે જે કાર્યકર્તા હોય, નાના મોટા વ્યક્તિઓ હોય, બરાબર, લારી ગલ્લા વાળા હોય, ઈ આવીને એમને પૂછે કે ચેતરભાઈ ક્યારે છૂટશે. એટલે અમારે કેવું પડે કે 24 તારીખે તારીખ છે, અથવા તો સુપ્રીમ કોર્ટમાં જવું પડશે, તો સુપ્રીમ કોર્ટમાંથી છૂટી જાય. તમે વિચાર કરો કે હું તો મિત્ર છું, મિત્રની દ્રષ્ટિએ તો હંમેશા યાદ રહે જ કે ભાઈ મિત્ર જલ્દી બહાર આવે, કારણ કે અનેક લડાઈઓ સાથે લડી છે. બિલકુલ. અને પણ આજના દિવસે ચેતરભાઈ નથી, એનો ખાલીપો એ વર્તાઈ રહ્યો છે. દરેક લડતની અંદર, નાની મોટી બાબતોની અંદર અત્યારે અમને ક્યાંક ને ક્યાંક એનો રંજ હંમેશા રહેતો હોય છે કે જો ચેતરભાઈ હોત ને તો આનો રંગ જ આખો અલગ હોત. અને ઘણા બધા પ્રશ્નો અત્યારે ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલા પડ્યા છે અમારા પણ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા આ મુદ્દે પ્રતિક્રિયા આપી. થેન્ક યુ. જે આપણે સાંભળેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને યાદ કરતા કહ્યું કે આજે આદિવાસી સમાજ પણ તેમની રાહ જોઈને બેઠો છે, ક્યારે તેઓ જેલમાંથી બહાર આવશે, ક્યારે ફરી તેઓ લોકોની લડત ચલાવશે. અને જે તેમના સામે કેસ કરવામાં આવ્યો છે અને જે તેમને જેલમાં નાખવામાં આવ્યો છે, અને હવે તેમણે સુપ્રીમ કોર્ટ તરફ એક આશા બાંધીને બેઠા છે કે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં મહત્વના સમાચાર આ કેસને લઈને આવી શકે છે. જોવાનું રહ્યું ત્યારે આગામી સમયમાં આ કેસની સુનાવણી થાય છે ત્યારે શું નવા જૂની થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો મળતા રહે.